સુરત શહેરમાં ફરી એકવાર એસએમસીનો ડમ્પર યમરાજ બન્યો। કતારગામ વિસ્તારમાં મોપેડ ચાલક મહિલાને કચડી મારી મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે। બેફામ રીતે દોડતા એસએમસીના ડમ્પરે મહિલાનો ભોગ લીધો છે। કતારગામ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં મોપેડ ચાલક મહિલાનું મોત નીપજ્યું છે। કતારગામ જવાના માર્ગે ગમખ્વાર અકસ્માત સર્જાતા લોકોના ટોળે જમા થઈ ગયા હતા। રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કરી ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલક લોકોને ઉતારી મોતને ઘાટ ઉતારી રહ્યા છે તેવા સમાચાર સાંભળવા મળે છે। પિયર્સના સમય બેફામ દોડતા ભારે વાહનોના લીધે ટ્રાફિકની પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં ફરી એકવાર મનપાનો ડમ્પર યમરાજ બન્યો છે। આજે સવારે કતારગામ વિસ્તારમાં બેફામ બનેલા ડમ્પરે રસ્તા પરથી પસાર થયેલી મોપેડ સવાર મહિલાને કચડી મારી હતી। ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યારે રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો હતો અને ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો। શું ઘટના બની છે? આજ રોજ સવારે કિરણ હોસ્પિટલ નગીનાવાડી જે રસ્તા છે ત્યાં એસએમસીનું જે કચરાનું એનું જે ગાડી હોય છે અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે એક્સિડન્ટ થયેલો। એમાં એક્ટિવા ચાલક બેનનું પેટ્રોલ થઈ ગયેલું છે અને જે ગાડીનો ડ્રાઈવર છે એને પોલીસ સ્ટેશન લઈ જઈને અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। નહીં, અત્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા છે, તપાસનો વિષય છે। આગળ જે મેડિકલ ટેસ્ટ કરાવવાના થશે એ કરાવી અને કાર્યવાહી કરવાની છે। ઓકે।